દારૂ પીવાથી બોડી તો ખરાબ થાય જ છે અને સાથે સાથે તમારા દાંત બી ખરાબ થાય છે, પણ આપણે આને રોકી શકીએ છીએ. એલ્કોહોલ એસિડિક હોવાથી કેવિટીઝ, ગમ પ્રોબ્લેમ્સ અને દુર્ગંધનો ઇસ્યુ ક્રિએટ કરે છે. સાથે ઓરલ કેન્સરના ચાન્સીસ પણ વધારી દે છે. પણ જો તમે એલ્કોહોલ બંધ નથી કરી શકતા તો તેના ટાઈપમાં ચેન્જ કરીને ઓવરઓલ ડેમેજ કંટ્રોલ કરી શકો છો. જેમ કે વોડકા અને જીન કલરલેસ હોય છે, સો ટીથ સ્ટેનિંગ નથી કરતા. પ્લસ પાણી સાથે મિક્સ કરીને પીવાથી દાંતના ઇનેમલ પર થતું ડિરેક્ટ એસિડિક નુકસાન રોકી શકાય છે અને કેવિટીનું રિસ્ક પણ ઘટે છે. વિસ્કી અને રમ ટીથ સ્ટેન કરે છે અને કોક પેપ્સી જોડે પ્લીઝ મિક્સ ના કરો બીકોઝ શુગર બોમ્બ બને છે. આજકાલ ઘણા લોકો બિયર પીવે છે, પણ બિયર મોઢાને ડ્રાય કરીને કેવિટીઝનું રિસ્ક વધારે છે. પીવું હોય તો લાઇટ બિયર લો, જેનાથી ડેમેજ ઓછું થશે. સૌથી વર્સ્ટ ઇઝ ફેમસ યેગર બોમ્બ. શુગરી ઉપરથી એનર્જી ડ્રિંક જોડે મિક્સ થાય એટલે દાંત માટે સૌથી ખરાબ. એક બેસ્ટ ટીપ એ છે કે પીધા પછી પાણી વધારે પીવો, જેનાથી દાંત બેઝિક ક્લીન રહેશે અને પ્રોટેક્શન મળશે. દરેક પેક પછી પાણી પીવો એ ઓવરઓલ બેટર રહેશે. જો તમારા ફ્રેન્ડ્સ કે ફેમિલીમાં કોઈ એલ્કોહોલ લે છે તો એમને આ રીલ જરૂર શેર કરો અને જાગૃત કરો.